અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બાદ હવે પોલિઇથિલિન મટીરિયલના રોડ બનાવવામાં આવશે। હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પોલિઇથિલિન મટીરિયલ્સના રોડ બનાવાશે। પાયલોટ પ્રોજેક્ટ માટે પિરાણાની સામે આવેલા રોડની પસંદગી કરવામાં આવી છે। પોલિઇથિલિન રોડ નોર્થ ઇન્ડિયાના રાજ્યમાં બનાવવામાં આવે છે। હવે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રાજ્યમાં પ્રથમ આ રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે। આ રોડ ડામરના રોડની તુલનાએ સસ્તો ટકાઉ હોવાનો એએમસીનો દાવો છે। હાલ શહેરમાં જે માર્ગ બનાવવામાં આવે છે તેનાથી 30% ઓછી કિંમતે આ રોડ તૈયાર થાય છે। હાલમાં દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં આ મટીરિયલના રોડ બનાવવામાં આવે છે। અગાઉ બેંગલુરુમાં પણ બનાવવામાં આવતા હતા વ્હાઇટ ટોપિંગ પદ્ધતિના રોડ। એએમસીએ બનાવવાની કામગીરી શરૂ કરી હતી। ચોમાસામાં પાણી ભરાઈ રહે તો પણ આ પોલિઇથિલિન રોડ વધુ ટકાઉ હોવાનું ઇજનેર વિભાગનું અનુમાન છે। હાલ નેશનલ હાઈવે ઓથોરિટીએ જે બ્રિજના નિર્માણ કાર્ય કર્યા છે તેમાં પણ પોલિઇથિલિન મટીરિયલ્સનો ઉપયોગ કરી રહ્યું છે। અમદાવાદ શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા પોલિઇથિલિન રોડ બનાવવા જઈ રહી છે। પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના પિરાણા વિસ્તારમાં પોલિઇથિલિન રોડ બનાવવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે। કોર્પોરેશનનો દાવો છે કે નોર્થ ઇન્ડિયાના જે રાજ્યો આવેલા છે ત્યાં આગળ આ પ્રકારના રોડ છે તેનું ચલણ ખૂબ વધારે છે અને પિરાણા વિસ્તારમાં આ જે માર્ગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ કોર્પોરેશન તરફથી આ પાયલટ પ્રોજેક્ટ છે તે શરૂ થવાનો છે। જોકે ઇજનેર વિભાગને તે અંતર્ગત તેમની કિંમત અને તે કેટલો ટકાઉ છે તેની તમામ તૈયારીઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે। દાવો એ છે કે ચોમાસાની ઋતુ દરમિયાન રોડમાં વાપરવામાં આવતા સ્ટીલના જે સળિયા હોય છે તે કટાઈ જવાના કારણે રોડ તૂટતા હોય છે, પરંતુ પોલિઇથિલિન એવું મટીરિયલ છે કે જે એક જ સ્તરમાં બનાવવામાં આવે છે અને તેને કોઈ પણ પ્રકારનો કાટ લાગતો નથી। સામાન્ય રીતે એક રોડ બનાવવા માટે 1 કરોડનો ખર્ચો થતો હોય તો પોલિઇથિલિન રોડ બનાવવા માટે 70 લાખનો ખર્ચો થશે। એટલે કોર્પોરેશનનું એ પણ અનુમાન છે કે આ પ્રકારના રોડ શહેરમાં બનાવવાના કારણે પૈસા છે તેની પણ બચત થશે અને સામાન્ય સંજોગોમાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે જે રોડ તૂટતા હોય છે તે ફરિયાદો પણ દિવસ દિવસ ઓછી આવશે, જેના કારણે થઈને રાજ્યમાં પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે પિરાણા વિસ્તારમાં આવેલ આરવી ડેનિમની સામેનો જે માર્ગ છે ત્યાં આગળ આ કામગીરી શરૂ કરવામાં આવશે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તેમાં એક નવી ટેકનોલોજીનો અમલ કરવા માટે જઈ રહ્યા છે, જેમાં 4 ઇંચ હાઈ ડેન્સિટી પોલિઇથિલિનની શીટ એ વાપરવામાં આવશે અને ખાસ કરીને ડામરના રોડ બનાવતી વખતે 3 લેયર જે કરવામાં આવે છે એની અંદર નીચેનું બેઝ લેવર જીએસબી, તદુપરાંત WMM 200 mm 2 લેયર, એની જગ્યાએ 1 લેયરનો ઘટાડો થશે અને જે સ્ટીલ વાપરવામાં આવે છે લોખંડ એ વાપરવું નહીં પડે। 4 ઇંચનું હાઈ ડેન્સિટી પોલિઇથિલિન શીટ વાપરીને ફક્ત 2 લેયર વાત કરીએ કે WMMના કરવાના રહેશે અને એને આધારે જે કિંમત છે રોડની એ રોડની કિંમતમાં લગભગ 30%નો ઘટાડો થશે અને જે સળિયા બાંધવા માટે લોખંડના સળિયા સ્ટીલ વાપરવામાં આવે છે એની પણ બચત થશે। તદુપરાંત લાંબે ગાળે એ કટાઈ છે અને એને પરિણામે જે ગુણવત્તા પણ એની ઘટે, એના બદલે આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિનની શીટ વાપરવાથી રોડની મજબૂતાઈ પણ વધશે। તદુપરાંત કિંમતની અંદર 30% જેટલી કિંમત કોસ્ટિંગમાં પણ અમારે ઘટાડો થશે।